હવે છેલ્લા મુદ્દા ઉપર આવો. હવે તમે વિચાર કરો કે આજે આપણી પાસે આ વેલ્યુઝ ન હોય, બરાબર કે નહીં, તો છોકરાઓ કઈ જાતની મેન્ટાલિટી ઉપર આવશે? હું તમને કહું, આ રિસર્ચ તમને કહું, આ મેન્ટાલિટી ઉપર ધીસ ઇઝ આપણે આ જોશું. આપણા દીકરાઓ ઘરમાં ઇસ્લામ ને બહારે ઇસ્લામ પણ થોડું, એ લોકોનું માઇન્ડસેટ ડુઅલ જાણો છો ને, બે માઇન્ડસેટ થી જાતા હોય. જ્યારે આપણા દીકરાઓમાં બે માઇન્ડસેટ હોય ને તો એ દીકરો નબળો કહેવાય. જ્યારે માઇન્ડસેટ ઇસ્લામ સમજીને આગળ જતો હોય એ દીકરો મજબૂત કહેવાય. તો આવા દીકરાઓ જ્યારે આપણે પ્રોડ્યુસ કરે અને આ જ્યારે યુનિવર્સિટીમાં જાય અને યુનિવર્સિટીમાં ઇસ્લામોફોબિયાના જે બધા પ્રહારો છે એ આવે તો એક ફેરે આપણો દીકરો હેરાન થઈ જાય અને ઈમાનમાંથી નીકળી જાય. તો આપણને શું જોઈએ છે? આપણને ખબર છે કે આવો દીકરો આપણે બનાવ્યો. એ દીકરો ઇસ્લામ જાણતો હોય, સેક્યુલર એજ્યુકેશનમાં હોશિયાર હોય અને પોતાના બેલેન્સમાં હોય. એ દીકરો આપણે બનાવવાની જરૂર છે. આજે સવાલ એ કરવાનો છે કે આજનો છોકરો જે આપણી મા પાસે જન્મ્યો હોય એ આપણને વિચારવાનું છે કે 21 વર્ષનો એ છોકરો કેવો હોવો જોઈએ. અને જ્યારે આપણને ખબર હોય કે આ છોકરો હવે આવો હોવો જોઈએ તો એની પછવાડે આપણી પાસે એવી જાતની સગવડો છે એને બનાવવા માટે. જો ન હોય તો એ છોકરો આવો નહીં મળે. લગામો આપણી પાસે છે, મદ્રસાઓ આપણી છે, મેમ્બરો આપણા છે, ફેમિલી આપણી છે. લગામ જે આપણી પાસે હોય તો કેમ આપણે ન કરી શકીએ? કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ. જે લગામો આપણી પાસે ન હોય એ જુદો સવાલ છે. આપણી પાસે યુનિયનનું પાર્લામેન્ટ આપણા હાથમાં છે નથી, ફ્રાન્સનું પાર્લામેન્ટ આપણા હાથમાં છે, પણ આ સેન્ટ્રલ તો આપણા હાથમાં છે કે નહીં? ફેમિલી તો આપણા હાથમાં છે. તો આપણે આમાં જ અચકાય? શા માટે અચકાય? ના અચકાવું છે. હવે એક છોકરો, આ છેલ્લું છે મુદ્દો, મને પ્રમુખ સાહેબ કેટલી વાર છે 20 મિનિટ તો આ બતાવ્યું, બરાબર. તો હવે જો હું તમને સમજાવું કે જો મા બાપનું રોલ આટલું ઇમ્પોર્ટન્ટ હોય ફેમિલીમાં તો મા બાપ બન્યા કેવી રીતે? મા બાપ પેલા હતા કોણ? મા બની પેલા હતી કોણ? વાઈફ. કોઈ બોલ્યું વાઈફ? પત્ની હતી, બરાબર કે નહીં? બાપ પેલા હતો કોણ? હસબન્ડ. તો પેલો મેળાપ થયો પતિ પત્નીનો, બરાબર કે નહીં? એટલે છોકરો અને છોકરી જ્યારે પહેલી વાર મળે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું તમે, જ્યારે પહેલી વાર મળે તો એનું જે સંબંધ છે એ કેના ઉપર હોવું જોઈએ? સરસ વેલ્યુઝ ઉપર, બરાબર કે નહીં? સરસ એથિક્સ ઉપર. પણ બને છે શું કે છોકરો અને છોકરી જ્યારે પહેલી વાર મળે છે ત્યારે એ લોકો એપ્રુવલ માટે કે મને ગમી જાય તો હું સારા કપડાં પહેરું, સારી દાઢી કરું, આ કરું, તે કરું, હેરસ્ટાઈલ, આ બધું કરી અને પછી હું એને મળવા જાઉં અને પછી એ મને ગમી જાય એટલે આપણે થઈ ગયું કામ. પણ વાત એમ છે કે આપણે જ્યારે મળીએ તો પહેલી વસ્તુ આપણને એ જોવાની છે, ઓફકોર્સ મળીએ ત્યારે આપણે બ્યુટી ને બધું હોવું જોઈએ, હું ના નથી પાડતો, પણ આપણા વેલ્યુઝ જો સારા હોય ને, વેલ્યુઝ એથિક્સ સારા હોય તો એ એથિક્સ ઉપર સંબંધ બાંધવું જોઈએ. તો નક્કી પહેલા એ કરવાનું કે ભાઈ મારી એથિક્સ આવી છે, મારી એથિક્સ આવી. આ જો તમે કોમ્પેટિબિલિટી આવી જાય ને એથિક્સની તો મેરેજ સક્સેસફુલ થાય. ઘણી વખતે કોમ્પેટિબિલિટી ના આવે તો ઓફકોર્સ પ્રોબ્લેમ થઈ જાય છે અને પછી એનામાં કાંઈ થઈ નથી શકતું. પણ આપણે પહેલેથી જો કોમ્પેટિબિલિટી ઉપર જરાક સરખી રીતે કામકાજ કરીએ, રિલેશનશિપ બાંધે, સંબંધ બાંધે તો આપણે સંબંધો આગળ જાય. હવે હું સીધો અહીંયા આવું છું કારણ કે આ લેક્ચર હું તમને દેવા દઈશ તો બીજી 2 કલાક નીકળશે. મને આ બહુ મોટો સબ્જેક્ટ છે, પણ મને ખાલી તમને ચિંતા રાખવું છે કે આજે આપણી કોમમાં આ સ્ટેટિસ્ટિક્સ રિયલ છે ભાઈ. તમે મને ખાલી તમારે જલ્દીથી તમને સમજાવવું છે કે જો કેવું શું થાય છે આપણી કોમમાં તો આપણે ખબર પડે તો આપણે પગલાં લઈ શકીએ. હા,
અકબરભાઈ કહે કે આ રેડિયોની જમાત નથી જીતા હતા જરાક, તો એટલે હું એને કહું છું કે નહીં. અકબરભાઈ મને એકચ્યુઅલી હિઝ રાઈટ. આ જમાત જે છે ને એ વેસ્ટની નથી ને ઈસ્ટની નથી, પણ એક જમાત છે. ઓકે, કારણ કે આપણે આપણા રિસર્ચમાં નામ ને ક્યાં છે એ બધું કાઢી નાખીએ છીએ, બરાબર. તો આ આપણી એક જમાત છે અને એનો રિપોર્ટ છે. એ રિપોર્ટમાંથી આપણને ખબર પડશે કે જાન્યુઆરી 2011 થી ડિસેમ્બર 2011 સુધી 25 કેસીસ મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ એટલે કે તલાકના આવ્યા હતા, એમાં ગડબડ હતી. પણ 9 ડિવોર્સિસ થઈ ગયા, એટલે 36% ડિવોર્સમાં ગયા. આપણે એ લોકોને સમજાવી ન શકીએ. તો એક મોટી વાત આપણી નાની કોમ્યુનિટી માટે થઈ ગઈ, કોમ માટે, કારણ કે નાની કોમ છે આપણે. તો જ્યારે 36% ડિવોર્સિસમાં જાય તો એક મોટી વાત કહેવાય આપણા માટે, બરાબર કે નહીં? તો આપણને એ વિચાર કરવો જોઈએ કે હવે આવું જ થશે આપણી કોમમાં કે માણસો પરણે ને પછી ડિવોર્સ લે, પરણે તો કાંઈક આપણને રસ્તો કરવો જોઈએ, બરાબર કે નહીં? હું નથી કહેતો કે ડિવોર્સ ઇઝ ઇલીગલ છે. ડિવોર્સ ઘણી વખતે એની જરૂરત હોય છે એની જગ્યાએ. ઓકે, રાઈટ. પછી એ લોકોએ વિચાર કર્યો કે ભાઈ આના કારણો શું છે. તો એ લોકોના કારણો એ લોકો સમજાવે છે કે પહેલા કે જે એન્ગેજમેન્ટ એટલે કે એન્ગેજમેન્ટ શું કહે, સગાઈ, એ જે સગાઈ 2 થી 3 વર્ષ ખેંચાતી હોય ને તો લડાઈ પતિ પત્નીમાં 4 થી 6 મહિનાની અંદર થઈ જાય છે. એટલે આ એ લોકોનું રિસર્ચ છે. બીજું કે આપણે સાસુ સસરા, એ લોકો એમ કહે છે કે સાસુ સસરા સારું એ પણ લઈ આવી શકે છે. એ લોકો જો સરખી રીતે વર્તે આ પતિ પત્ની સાથે તો એ લોકો સારું લઈ આવી શકે છે. તો એનો મતલબ એમ છે કે સાસુ સસરાની પણ એક જવાબદારી છે કે એ લોકોના છોકરાઓ દીકરાઓ દીકરી જે પરણીને આવ્યા હોય એને સાથ આપે અને એને સ્પેસ આપે. સ્પેસ એટલે કે જગ્યા આપે કે એ લોકો પોતાના રિલેશનશીપ ને સંબંધો બાંધે, બરાબર છે ને, આડા ના આવે એમ. પછી બીજું છે કે ઘણી વખતે ગરીબી હોય તો એમાં પ્રોબ્લેમો હોય, ઘણી વખતે ઘરમાં જગાઓ ન હોય એ પ્રોબ્લેમો હોય, ઓવરક્રાઉડિંગ હોય, આ બધું. ને છેલ્લું ઇનકોમ્પેટિબિલિટી કે જેમાં આપણે એજ્યુકેશનમાં ડિફરન્સીસ હોય, મોરાલ્સમાં ડિફરન્સ હોય, એથિક્સમાં ડિફરન્સ હોય, તો એ ઇનકોમ્પેટિબિલિટી ઘણી વખતે હેરાન કરે છે. પછી એ વાત એ છે કે આ વસ્તુ પણ એકચ્યુઅલી ક્રિએટ પ્રોબ્લેમ કરે છે. આ વસ્તુ તમે જાણો છો, પ્રોમિસ્ક્યુઇટી among husband and wife, એટલે કે એ સમજો છો ફ્રેન્ચમાં પ્રોમિસ્ક્યુઇટી એટલે શું? પ્લીઝ તમે સમજાવશો જરા? પ્રોમિસ્ક્યુઇટી એટલે ફિઝિક, યસ. એ લોકો શરીરની જરૂરિયાતો માટે બહાર જતા હોય. ઓકે, સમજ પડી? પરણેલા હોય પણ બહાર જતા, એ મોટો પ્રોબ્લેમ થતો જાય છે. આ બીજું છે કે પીને આવતા હોય, કાં તો ડ્રગ્સ લેતા હોય, પછી મારતા હોય, અબ્યુઝ કરતા હોય છોકરાઓને કે બાળકોને. એ એક મોટો પ્રોબ્લેમ આપણી કોમમાં હવે શરૂ, આ રિપોર્ટ કહે છે. અને આજે છેલ્લું જે છે એ ઇન્ટરનેટ, ચેટ, ફેસબુક. આપણે ઇન્ટરનેટને એવું સહેલું કરી નાખ્યું છે હમણાં કે તમે કોઈ પણ બાઈ સાથે જોયા વગર પણ વાત કરો અને પછી એક મોટો પ્યાર બનાવો અને પછી એ પ્યારમાં ગળી જાઓ અને પછી તમારા ડિવોર્સ ઉપર મામલો આવી જાય. એટલે આ વસ્તુ આપણા માટે બહુ ડેન્જર થઈ ગઈ છે. ઓકે, પછી જે પ્રોબ્લેમ આ એ લોકો કહે છે કે જે એ લોકો સ્ટડી કર્યા કે જે ડિવોર્સિસ થયા એ 5 વર્ષની અંદર થઈ જાય છે. પછી જે છોકરી ડિવોર્સ થાય છે ને એ છોકરી એકલી છોકરાઓને ઉછેરતી હોય છે, એનું ધ્યાન રાખતી હોય છે. પછી એ છોકરીને કોઈ પરણતું નથી અને પછી એ છોકરી એ છોકરાઓની સાથે મોટી થતી હોય. એક લોનલી લાઈફ એ છોકરી માટે હોય છે. અને હવે આ વસ્તુ વધતી જાય છે અને છોકરીઓની પણ જરૂરિયાતો હોય છે, એ છોકરાને બાપની જરૂર હોય છે. તો હવે આનો ઉકેલ કાઢવો પડે, બરાબર છે? હું હવે
પ્રમુખ સાહેબ હવે હું સ્ટોપ થાઉં છું અહીંયા, કારણ કે આ વસ્તુ જે છે ચેન્જ અને એ જરાક બહુ આપણે બહુ આગળ લઈ જશે અને 5 મિનિટ એ તમે થાકી જાઓ. આમાંથી આપણે શું સમજ્યા કે અમુક પ્રહારો અને ચેલેન્જીસ જે આપણી કોમમાં અત્યારે આપણે સામનો કરવો પડે છે, આવો કોમની અંદર અને કોમની બહારથી, એ આપણને હવે સામનો કરવો પડશે. કેવી રીતે કરવો પડશે કે આપણે બધાને સાથે થઈ આપણા જે ઇન્સ્ટિટ્યુશન્સ જે છે, ફેમિલી મેમ્બર ને મદ્રેસા જે આપણા હાથમાં છે, જે લગામ આપણા હાથમાં છે, એ આપણે બરાબર સ્ટડી કરીને એને સ્ટ્રોંગ બનાવીએ તો આપણી કોમ સ્ટ્રોંગ થાય ને આ પ્રહારો અને ચેલેન્જીસ છે એનો આપણે સામનો કરી અને આપણી કોમ પ્રગતિ કરે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. जगाया नहीं जाता